ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ કોયલી વડોદરા દ્વારા દાહોદના છાપરી ખાતે યોજાઈ મોકડ્રીલ. દાહોદ છાપરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની ઓઇલની લાઇન પસાર થાય છે, જે લાઇન પર ભવિષ્યમાં કોઈ ઘટના ન બને અને કોઈ ઓઇલ લીકેજ, બ્લાસ્ટ જેવી કોઈ ઘટના બને તો ઓછા સમયમાં કઈ રીતે કાર્ય કરવું, જેના અભ્યાસરૂપ કવાયત છે, જે વાસ્તવિક આપત્તિની પરિસ્થિતિનું અનુરૂપ બનાવી મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું. આ મોકડ્રીલના માધ્યમથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની સુરક્ષા વ્યવસ્થા માટે તૈયાર કરેલા આયોજનોનું તાત્કાલિક કામગીરી કરવા માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સર્વપ્રથમ કોઈ અજાણી વ્યક્તિઓ ઇન્ડિયન ઓઇલ લાઇન પર ખોદકામ કરે છે, ત્યારે લાઇન લીકેજ થાય છે, ત્યારે પેટ્રોલિંગ પર નીકળેલા ગાર્ડને પાઇપલાઇનમાં ક્ષતિની જાણ થાય છે, જેઓ દ્વારા કોયલી સ્ટેશન ખાતે જાણ કરી જરૂરી મેન્ટેનન્સ માટે સ્ટાફ બોલાવે છે. મેન્ટેનન્સ સ્ટાફ સમારકામ અંગેની કામગીરી દરમિયાન આગ ફાટી નીકળે ત્યારે ઘાયલ થયેલા કર્મચારીને 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવે છે. ઘણા પ્રયત્નો કરવા છતાં પણ આગ કંટ્રોલમાં નહીં આવતા આખરે વહીવટીતંત્રનો સહારો લેવામાં આવે છે અને કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવે છે. કંટ્રોલ રૂમમાં જાણ થતાની સાથે જ કંટ્રોલ રૂમ દ્વારા દાહોદ ફાયર વિભાગને જાણ કરવામાં આવે છે. સાથે તમામ સંબંધિત ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી. દાહોદ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લીધા બાદ દાહોદ ફાયર વિભાગને સમારકામ પૂર્ણ કર્યું હતું. આમ તમામ વિભાગો દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી દાહોદ મિલિંદ દવે, મામલતદાર શ્રી દાહોદ પીબી ગોહિલ, ડિઝાસ્ટર મામલતદાર શ્રી એમડી લુહાર, જીએસડીએમએ ડીપીઓ શ્રી જેજી લહાર, આરોગ્ય અધિકારી શ્રી દાહોદ, ઇન્ડિયન ઓઇલ રિફાઇનરી વિભાગના અધિકારી શ્રી, કર્મચારી શ્રી, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, પોલીસ વિભાગ કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારી, ફાયર બ્રિગેડ વિભાગ દાહોદ, સંબંધિત વિભાગના કર્મચારી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ.